के समाज स्पोर्ट्स कॉम्प्लेक्स में सांसद खेल प्रतियोगिता का 3 दिवसीय आयोजन किया गया है, जिसमें शरीक होने के लिए केंद्रीय मंत्री मनसुख मांडविया विशेष रूप से वडोदरा पधारे और यहां उन्होंने खिलाड़ियों का हौसला बढ़ाया। इस मौके पर वडोदरा के सांसद, वडोदरा की मेयर, वडोदरा के विधायक, अन्य जनप्रतिनिधि बड़ी संख्या में मौजूद रहे। सभी ने देसी गेम जैसे कि कबड्डी, खो खो, एथलेटिक्स जैसे कई गेम्स में उत्साह के साथ शिरकत की। करीबन 15,000 छात्र इस प्रतियोगिता में शिरकत कर अपनी प्रतिभा के जरिए देश दुनिया का नाम रोशन कर रहे हैं। હેમાંગભાઈ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। એ 15,000થી વધારે વડોદરા લોકસભા ક્ષેત્રના વડીલો, યુવાનો, બાળકો સંસદ ખેલ સ્પર્ધાની અંદર ભાગ લેશે। ઉદ્દેશ્ય છે કે લોકોની રમતગમત પ્રત્યે રુચિ કેળવાય, લોકોનું માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે। રમતગમત એક સ્પિરિટ છે, માણસ માત્રનો સ્વભાવ છે। રમતગમતથી માણસ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ એ તંદુરસ્ત રહે છે। દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ એ રમતગમત બને, મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય। આમાંથી કેટલાય તેજસ્વી ખેલાડીઓ મળે, જે આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે, રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર પણ ભાગ લઈને એક સારા એથ્લીટ તરીકે પણ કોઈ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી મળી જાય, એના માટે હું માનું છું કે આ પ્રકારની સાંસદ ખેલકૂદ સ્પર્ધા એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે।